2, 1, start. વાહ, Start. વાવ, કેટલું મસ્ત થયું. આમાં કયું સૂત્ર છે? હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે બધાનું ફરી એક નવા વિડીયોમાં. તો તમને બધાને ખબર હશે કે ટૂંક સમયમાં જ અમારા લગ્ન થયા હતા અને આપણે એના બધા વિડીયોઝ પણ જે મારા લગ્ન હતા એના બધા જ વિડીયોઝ આપણે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. હજી જાન અહીંયાથી નીકળે થી લઈ અને અમારા જે લગ્ન વિધિનો વિડીયો છે એ હજી આપણે મૂકેલો છે નહીં. એ આવનારા સમયમાં આપણે એ પણ મૂકતા રહેશું. તો આજનો વિડીયોનો આપણો ટોપિક એ છે કે લગ્ન દરમિયાન જે મને અને વર્ષાને ઘણા બધા મિત્ર અને અમારા સગા સંબંધીઓ તરફથી ઘણા બધા ગિફ્ટ મળેલા છે. તો આપણે બધા ગિફ્ટનું અનબોક્સિંગ કરવાના છે. તો વિડીયોમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ, વિડીયોને કરી દેજો લાઈક. ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો આપણે બધા જો આટલા બધા ગિફ્ટ છે, આઈ થિંક 10-12 તો હશે અને હજી પણ ઘણા બધા હતા પણ લગ્નમાં થોડાક આડાવડા થઈ ગયા. એટલે વિડીયોઝ જો આ ગિફ્ટ આપનાર અમારા વિડીયો જોતો હોય ને કદાચ જો તમારું આ ગિફ્ટ ન અમારે પાસે પહોંચ્યું હોય તો ગિફ્ટ આપ્યું એ બદલ આપનો આભાર. પણ લગ્નમાં બધા દોડધામ હોય એટલે આ ઘણા બધા ગિફ્ટ છે એ ખોવાઈ ગયેલા છે. તો ચાલો આપણે જેટલા પણ ગિફ્ટ આપણી પાસે અત્યારે અવેલેબલ છે એ બધાય ગિફ્ટ છે એનું અનબોક્સિંગ કરીએ. તો હવે તારે કંઈ કેવું હોય તો બોલ, બાકી પછી આગળ આપણે વિડીયોની શરૂઆત કરીએ. અને જે મને ગિફ્ટ મળ્યા ને એ ગિફ્ટમાં તો અત્યારે એક ગિફ્ટમાં નામ જ નથી, કેમ કે બધાય ફાડી નાખ્યા, નામ હતા નહીં. અને ચાલો હવે આપણે ગિફ્ટ ખોલીએ. એટલે આપણે ટૂંકમાં નામ તો કોઈના બોલવાના છે જ નહીં, બરાબર? કારણ કે ઘણાને પાછી શરમ આવે, બરાબર? એટલે નામ બોલવાના છે નહીં. નામ બધાય મારા ટોટલી ગિફ્ટમાં નામ લખેલા જ છે, પણ આપણે નામ બોલવા નથી. આપણે બધાય જે ગિફ્ટ છે એનું અનબોક્સિંગ કરી નાખીએ. ચાલો તો એક પછી એક સ્ટાર્ટ કરીએ. લગ્ન પછી લગભગ 15-20 દિવસ પછી અમે ગિફ્ટનું અનબોક્સિંગ કરીએ, કારણ કે વચ્ચે સમય જ નહોતો મળ્યો આ બધું કરવાનો. પણ ઘણા ગિફ્ટ દેવાવાળાની પણ અમને લોકોને કહેતા કે ગિફ્ટમાં શું હતું, તો અમે લોકોએ ખોલ્યું જ નહોતું તો અમને ખબર પડે. તો આજે એમને સામે જ બતાવી દઈએ કે ગિફ્ટમાં કઈ કઈ વસ્તુઓ છે. પહેલું જ ગિફ્ટ ખૂબ સરસ મજાના પેકિંગમાં પેક થઈને આવ્યું છે. હજી આમાં ઘણા બધા પેકિંગ છે. તો વાવ, કેટલું મસ્ત છે આ ગિફ્ટ, જોરદાર છે હો. અને ગાઈઝ આ ગિફ્ટ છે વર્ષાને રાજસ્થાન થી મળેલું છે. રાજસ્થાન એટલે આ અમારા ઘરનાનું જ છે, પણ એ રાજસ્થાન ફરવા ગયા ને ત્યાંથી લઈ આવ્યા હતા. રાજસ્થાન થી વર્ષા માટે ગિફ્ટ લઈ આવ્યા છે. ખૂબ ખૂબ આભાર જેને પણ આપ્યું એનો. જો આ ગિફ્ટ છે બહુ મસ્ત છે, થેન્ક યુ. ચાલો હવે ફટાફટ ખોલ. ગિફ્ટ ગણાય છે એટલે આપણો વિડીયો લાંબો ન થઈ જાય. સેકન્ડ ગિફ્ટ આપણું અનબોક્સિંગ થાય છે. વાવ, કેટલું મસ્ત છે આ. જો બધું મસ્ત જ હોય. અમારી ફ્રેન્ડ નું ગિફ્ટ છે, મને ખબર છે. એટલે આમાં હું કપ પ્યાલા છે, એવું બધું છે આમાં, કપ ને. ગાઈસ જો આ વર્ષાને એમની ફ્રેન્ડ તરફથી મળેલું ગિફ્ટ છે. કપ છે અને બીજું પણ કંઈક છે. ડિઝાઇન વાળા વાટકા જેવું છે ને. હવે આપણે ત્રીજા નંબરનું ગિફ્ટ ખોલીએ. ખોલવામાં તો જો કેટલી ઉતાવળ કરે. મજા આવે ગિફ્ટ જોવાની. તો આમ આપણે એક્સાઇટેડ હોય કે 3-4 દિવસથી મને કહેતી કે ગિફ્ટ ખોલવા, મેં ગિફ્ટ આજે ખોલવા. કીધું કે જો આજે ગિફ્ટ નહીં ખોલીએ ને તો હું મારી રીતે કાલ ખોલી લેવાની છે. વાવ, કેટલું મસ્ત છે. આ તો લાઇટિંગ છે, કરો તો લાઈટ ખબર પડે. આમાં લાઈટ થાય છે. તો ચાલો ગાઈસ આપણે ચેકિંગ કરી લઈએ કેવું થાય છે. વાવ, કેટલું મસ્ત છે. જો તાજમહેલ છે આ, અને એમાં લાઇટિંગ ગોઠવેલું છે. આ ગિફ્ટ પણ મારી ફ્રેન્ડ નું જ છે, મને ખબર છે.
અત્યાર સુધી જેટલા પણ ગિફ્ટ ખોલ્યા એ બધા મારા ફ્રેન્ડ ના જ આવ્યા છે અને મારા જ બધા ગિફ્ટ છે. થેન્ક યુ. તો ચાલો ગાઈઝ, આપણે બધાએ લાઇટિંગ વાળું તાજમહેલ જોઈ લીધું. હવે બીજું ગિફ્ટ ખોલીએ. આમાં તું નક્કી કરજે શું હોઈ શકે. આમાં ઈ કેમ ખબર પડે આપણે ગિફ્ટ શું હોય? આ વજનથી ખબર ન પડે? નો પડે લે ખબર. ચાલ ખોલ દો. વાવ, આ તો હું જોઈને જ કહી દઉં કે કોનું ગિફ્ટ છે. મારી ફ્રેન્ડ નું છે. મારી ફ્રેન્ડ આવી બધી વસ્તુ બનાવે છે એને ઘરે. કેવું મસ્ત છે બનાવેલું, હાથે બનાવેલું છે. હજી પણ લાગ્યો બે છે. બે છે કા? એટલે આ એની રીતે બનાવે. એની રીતે જ બનાવે. ઘણું બધું વસ્તુ બનાવે ઈ. આપણે અરીસો છે ને બાર, ઈ પણ એને જ બનાવેલો છે. કેટલું મસ્ત છે કા? જો ગાઈસ, વર્ષાની ફ્રેન્ડ તરફથી મળેલું ગિફ્ટ છે અને પોતાની રીતે બનાવેલું છે. જો કોઈને પણ બનાવવું હોય તો કોન્ટેક્ટ કરજો અમારો. બે છે. ઘણી બધી વસ્તુ બનાવે. ગણપતિ, પછી હિંચકામાં બેસીએ ને એવા હિંચકા પણ બનાવે ઈ, આ દોરીના. ચાલો, આભાર. મારું તો હજી કે ગિફ્ટ જ ન આવ્યું. આ તમારું છે, જો આમાં નામ છે. આ શું છે? પરફ્યુમ. પરફ્યુમ લાગે. બે સરસ મજાના પરફ્યુમ આપેલા છે અને આ ગિફ્ટ મારું છે. જેણે પણ આપ્યો એનો ખૂબ ખૂબ આભાર. ચાલો એના પછીનું ખોલીએ. આ પણ મારું જ છે કે? હવે ઈ મને કેમ ખબર? નામ નથી એટલે મારું છે. નામ ને એવું ઈ બધાય મારા જ હશે ગિફ્ટ. ઘડિયાળ છે, કેટલી મસ્ત છે, નાનકડી એવી કેમ. અને એમાં પાછું સેલ નાખેલા છે જો ઘડિયાળમાં. જેણે પણ ગિફ્ટ દીધું ને સમજી વિચારીને દીધેલું છે. સેલ નહીં નાખી શકે એટલે મસ્ત છે. આ મારું ગિફ્ટ છે. થેન્ક યુ ગાઈસ. ઘડિયાળ આપેલી છે અને આ વર્ષાનું ગિફ્ટ છે. તો જેણે પણ આપ્યું હોય એનો ખૂબ ખૂબ આભાર. ચાલો એના પછીનું નેક્સ્ટ. આ તો છે ને મેરેજ ને દિવસે જ ખોલી નાખ્યું હતું ઘરે. આ પણ મારું જ ગિફ્ટ એટલે છે. તું ત્યારે ફ્રી છે એટલે ખોલી નાખ્યું. ના, મેં નતું ખોલ્યું. આ 15-20 દિવસ આ ગિફ્ટમાં મેં માંડ જાળવીને કાઢેલા છે. બાકી ગમે ત્યારે ખોલી નાખે મને. એટલે મેં હવે તો નક્કી જ કર્યું હતું કે જો હવે ગિફ્ટ નહીં ખોલાય તો હું મારી રીતે એકલી ખોલવાની છે. 11 વાગે શૂટ થાય છે. 2 ડબ્બા છે, મસ્ત છે, નાના નાના. આપણે ક્યાંક જાશું તો લઈ જાશું, કામ લાગશે આપણે. ગરમ વસ્તુ રહી છે આમાં બધી. થેન્ક યુ. મારા તરફથી તમને ગિફ્ટ. આ પણ તમારું જ ગિફ્ટ છે. ચાલો ગાઈસ, વિડિયોમાં કન્ટિન્યુ બની રહેજો. છે આપણે 2 મોટા ગિફ્ટ છે એ પણ હજી તો 4 છે, બીજા 2 નાના છે. હજી બીજા 2 છે. ને એક ગિફ્ટમાં આમાં શું છે મને ખબર છે પણ હું કહીશ નહીં. મને તો કયો. ના ના. આ કોણ છે? વાવ, કેટલું મસ્ત છે આ. આ પણ લાઇટિંગ નું જ છે બધું. હા, જો આ શ્રી કૃષ્ણ ભગવાન ની આપણે ઓલું વુડ આવે ને, લાકડું. આ વુડ નું છે બધું. આ વુડ નું છે અને જોઈએ લાઇટિંગ કરીને પેલા આમ જોઈ લો બધાય.
કેટલું સરસ મજાનું છે. હવે આપણે લાઇટિંગ કરીને જોઈએ કેવું થાય. તો ચાલો ગાઈસ આપણે લાઇટિંગ કરીને ચેક કરી લઈએ કે કેવી લાઇટ થઈ છે. થ્રી 2 1 સ્ટાર્ટ. વાહ, કેટલું મસ્ત દેખાય છે, જોરદાર. થેન્ક યુ. તો ચાલો ગાઈસ, આપણે એક સરસ મજાનું ગિફ્ટ જોઈ લીધું, બરાબર. હવે એના પછીનું ગિફ્ટ ખોલીએ. તો મેં એટલા બધા ખોલ નાખ્યા, હવે તમે તો ખોલો એક બે. ચાલો હવે હું ખોલું. આ ગિફ્ટ તમારું છે. મારા ગિફ્ટમાં કઈ એટલો બધી કઈ વાંધો છે નહીં. તો શું મારા ગિફ્ટમાં વાંધો હે? ના ના, વાંધો નથી. ગાઈસ, ઓમ નમઃ શિવાય. આ સેમ ટુ સેમ અમારી પાસે છે. અને આ ગિફ્ટ ની મને ખબર હતી, બરાબર. અને આ ગિફ્ટમાં વર્ષા એક વખત એવું થયું હતું કે અમે ક્લાસે કંઈક મોબાઈલમાં જોતા હતા ને એક વિદ્યાર્થીએ મને કીધું. આવું બેઠો બેઠો જોતો હતો અને આવું એક બતાવું તમને. એક ઓલરેડી અમારી પાસે જ છે. અમારી પાસે સેમ ટુ સેમ આવું છે. જો એટલે બે થઈ ગયા. ચાલો, જેને પણ આપ્યું એનો ખૂબ ખૂબ આભાર. ચાલો ગાઈસ, તો હવે સમય વધારે ન બગાડીએ અને એના પછીનું હવે આ હમણાં સાઈડમાં રહેવા દે, મોટા ગિફ્ટ છે ખોલી લઈએ. ચાલો, તો ફાઇનલી આ ગિફ્ટ આપણે ખોલવા જઈ રહ્યા છે. તાળી તો પાડ. બસ બસ. મને ગિફ્ટ આપે ને તો મને બહુ મજા આવે. એનાથી પણ વધારે ખોલવાની મજા આવે. શું હોય છે એમાં? એટલે છે ને, મેરેજ પહેલા જ મેં સતીશને કીધું હતું કે જેટલા પણ ગિફ્ટ તમને આવે ને પણ મારા ને મારા, મને આવે ને પણ મારા. અને આણે મને આગળ શું કીધું તું ખબર? મને કે તમને કોઈ ગિફ્ટ આપે ને તો એ કે આગળથી જ કહી દીજો કે વર્ષાને ઉપયોગી બને ને એવું ગિફ્ટ આપે. એટલે એવું તો મેં નહોતું કર્યું, પણ બહુ ચતુર ચાલાક છે. વાવ, કેટલું મસ્ત છે. શ્રી કૃષ્ણ અને રાધાજીની મૂર્તિ છે, જોરદાર. સરસ મજાની. અને થેન્ક યુ. બહુ મસ્ત છે ગાઈસ, જોજો. અને જેને પણ આપ્યું હોય એનો ખૂબ ખૂબ આભાર. અને આ બધી વસ્તુ અમે ડેકોરેશન પણ કરશું. આ તમારી જે વસ્તુ છે ને એ અમે ડાયરેક્ટ ક્યાંય આડાવડી જગ્યાએ નહીં રાખીએ, કારણ કે આ એક વસ્તુ આપણી યાદો હોય એટલે એને અમે સાચવીને રાખશું, બરાબર. જે ઘરમાં લગાવવા જેવી છે એ બધી લગાવશું. ચાલો, એના પછીનું નેક્સ્ટ એ પણ બહુ મોટું પાડે, બરાબર. ચાલો હવે એને આપણે અનબોક્સિંગ કરી. હાલ તું કરા જોઈ, ફટાફટ આમ ખેંચી લે. થોડુંક એમ કહીને કે હાલ એ તો મને એવું થયું કે એક બે કરવા દઉં ગિફ્ટ અનબોક્સિંગ. બાકી પછી કેઈ ને કે મને ખાલી કઈ નો આય. ખાલી આ સારું લગાડવાનું. ખાલી જ ને. આમાં પણ એવું જ કંઈક લાગે. તને દેખાય અહીંયા છે? એના જેવું જ લાગે. ગમે એમ ફાડી તોડી નાખ્યો. વાવ, કેટલું મસ્ત છે ગાઈસ, આ પણ બહુ મસ્ત છે. જોજો, કદાચ વિડીયોમાં એટલું સારું કેપ્ચર ન થઈ શકે કારણ કે રાત્રે 11 વાગે અમે વિડીયો શૂટ કરીએ. બહુ મસ્ત પેઇન્ટિંગ થયેલું છે, બરાબર. આની ઉપર પણ કંઈક જો આ ચોટાડેલું કાચ છે. કાચ છે, જોરદાર. થેન્ક યુ. 3D સ્ટાઇલમાં બધું છે. આ ફોટો છે ને યા 3D સ્ટાઇલમાં છે. આપણે એક બે દિવસમાં જ લગાવી દઈશું આ બધું. ચાલો, હવે લાસ્ટ ગિફ્ટ આપણી પાસે વધ્યું છે, બરાબર. ના ના, આ ગિફ્ટ મારું છે અને આમાં શું છે ને મને ખબર છે, પણ તને કહીશ નહીં. એમ કરું ને આમ જ કર નાખે ને, જલ્દી ખુલી જાય. ચાલો જો ગાઈસ, કેટલું મસ્ત છે. આપણ લાઇટિંગ એક મિનિટ
જે મારા વિદ્યાર્થી વિડીયો જોતા હશે ને ખબર હશે. ચાલો તમે લોકો નક્કી કરો. હું તમને એક વસ્તુ કહું, તમને ખબર પડી જાય ગિફ્ટ જોયા પહેલા. સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. આ સ્લોગન ક્યાં લખેલું છે? ચાલો હવે એને ખબર પડી જ ગઈ છે કે શું છે. આપ્યું હોય તો ખબર જ હોય ને. હા, સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે અને એ છે આ તાજમહેલ. ગાઈસ જો કેટલું સરસ મજાનું તાજમહેલ છે અને આ લાઇટિંગ વાળું છે. ચાલો આમાં પણ આપણે લાઇટ કરીને બતાવશું. એની પહેલા જો તમે લોકો વિડીયો ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. અને અમારા જે લગ્નનો વિડીયો છે એ પણ ટૂંક સમયમાં અમે અપલોડ કરી દેશું. એ પણ અને જે મારા દાંડિયા રાસ ને પીઠી ને એવું બધું હતું એના પણ વિડીયો અમે શક્ય હશે તો અપલોડ કરશું જો મેળ આવશે ને તો. હા, એના પણ વિડીયો છે પણ એના વિડીયો હજી હું લેવા ગયો નથી. એટલે મારા લગ્નની અમુક વિધિ છે, દાંડિયા રાસ છે, મંડપ રોપણ છે, બરાબર, એ વિડીયોઝ મેં અપલોડ કરી દીધા છે. જો તમે ન જોયો તો ચેનલની મુલાકાત લઈ અને બધા વિડીયો જોઈ લેજો. પણ જાનના વિડીયો છે એ હજી મૂક્યા નથી અને આના તો બધા વિડીયો બાકી છે કારણ કે હું લેવા પહોંચ્યો જ નથી. જો એ પણ શક્ય હશે તો એ પણ વિડીયોઝ બધા આપણે આપણી ચેનલ ઉપર અપલોડ કરી દેશું. ચાલો તો આને લાઇટિંગ કરીને જોઈ લઈએ અને ફરી મળશું નવા એક વિડીયોમાં. તો ગાઈસ આપણે આગળના બે ગિફ્ટ તો જોયા લાઇટિંગ વાળા અને ત્રીજું પણ લાઇટિંગ વાળું જ છે તો ચાલો આપણે પણ ટેસ્ટ કરી લઈએ આનો. 3 2 1 સ્ટાર્ટ. વાવ કેટલું મસ્ત થયું, જોરદાર હો. આમાં કયું સૂત્ર છે? સ્વર્ગ બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. એ છે આ તાજમહેલ. કોણે બંધાવ્યું? શાહજહાંએ. કોણે બંધાવ્યું? કોની યાદમાં? મુમતાઝ. હા, મુમતાજની કેટલામી પત્ની હતી? ઈ મને નથી ખબર હો. મુમતાજની ચોથી પત્ની હતી. તે છતાં પણ એણે એમની યાદ માટે તાજમહેલ બંધાવ્યો. ચાલો મળીએ એક નવા વિડીયોમાં. બાય બાય.